વેલકમ બેક ટુ પહેલી માહિતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2024 ની જે પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ નપાસ અથવા ગેરહાજર રહ્યા હતા તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. તો જાણો પૂરેપૂરી વિગત, કેટલા વિષય સુધી પરીક્ષા આપી શકાશે અને શું છે, ક્યારે ફોર્મ ભરાશે, તે બધી જ વિગત આ વિડીયોની અંદર તમને મળી જશે, જેથી અંત સુધી બન્યા રહેજો. તો આપણે વાત કરીએ તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય કે વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષયોમાં નપાસ હોવાને કારણે ગુણપત્રકમાં નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણાને અવકાશ ધરાવે છે, તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક હોય તેઓ વર્ષ 2024ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પૂરક 2024માં ઉપસ્થિત થઈ શકશે. બરોબર, જેને પરિણામ સુધારવું હોય અને જે લોકો ફેલ થયા હોય કે પછી ગેરહાજર રહ્યા હોય તે બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. પછી પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા તો https://sci.purak.reg.gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન કરવાનું રહેશે. ટપાલ કે જેવો બીજો કોઈ રસ્તો કરશે તો તે માન્ય નહીં ગણાય. પછી પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તારીખ 14/5/2024ના સાંજે 4 કલાકથી તારીખ 21/5/2024ના 5 કલાક સુધીમાં થઈ શકશે. બરાબર, 14 થી 21 પાંચમા મહિનાની. પછી જે કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો તો તે લોકોને ફી માફ છે, પણ તે લોકો જ્યારે પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો તે લોકોએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી બીજી નોંધ આપેલી છે કે ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. આ રીતની જ સચોટ અને પહેલી માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને લાગતા વળગતા ઉમેદવારોને શેર કરી દો.